an offer for sale of 35 lakh equity shares. The price band has been fixed at rupees 161 to 170 per equity share. At the upper end of the price band, the total issue size is 439.50 crores. The issue opens on Wednesday, July 1, 2026 and closes on Friday, July 3rd, 2026. The anchor investor date is Tuesday, June 30, 2026. The minimum application size is 88 equity shares and a multiple of 88 equity shares thereafter. WPP અમારી ગ્રુપ 1 પ્રોડક્ટ છે એનો રેવન્યુ છે 73.37% અને જે પ્રોડક્ટમાં માર્જિન છે જે પ્રોડક્ટ મોડર્ન છે અને આજે સૌથી લેટેસ્ટ ટેકનોલોજી સાથે આવે છે ધેટ ઇઝ PLWPP પ્લસ પિંચ એને આગળ માર્કેટમાં ગ્રો કરવાનું છે એનો વોલેટ શેર વધારવાનો છે અને આજની તારીખ એનું રેવન્યુ કોન્ટ્રીબ્યુશન છે 20.27%. કસ્ટમર નિયરલી 16% રેવન્યુ ત્યાંથી આવે છે અને એમાંથી મેક્સિમમ રેવન્યુ જે આવે છે ધેટ ઇઝ કારગિલ US. સેકન્ડ કસ્ટમર છે સાયન જેની અંદર 5.83% રેવન્યુ આવે છે. કારગિલને સિક્યોર કરવા માટે સર અમે ઓલરેડી એની જોડે સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ કરેલો છે અને અમને ઘણી બધી કન્ટ્રીઝ માટે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અવોર્ડ કરી છે તો આ કસ્ટમર એ રીતે નેટ સાથે સિક્યોર છે. સાયમ અને મેક્સિકો માર્કેટને સિક્યોર કરવા માટે થઈને જેમ અલ્પેશભાઈ કીધું કે અમે મેક્સિકોની અંદર 50% જેવી કરીને ત્યાં એક પ્લાન્ટ ઓપરેશનલ કર્યો 1 એપ્રિલથી. ત્યાં બી અમે લોકો પીચ વોટર બેગનું પ્રોડક્શન કરી રહ્યા છીએ અત્યારે. અને થર્ડ કસ્ટમર અમારો સૌથી મોટો છે ધેટ ઇઝ સાઉથ આફ્રિકા. ત્યાં 2021માં નેકે એની 100% ફોલ્લી ઓન સબસિડરી ઓપન કરી છે એઝ અ ડિસ્ટ્રીબ્યુટર કામ કરે છે. અને તો આ રીતે જોવા જઈએ તો ટોપ 3 કન્ટ્રીઝ જ્યાંથી મેક્સિમમ રેવન્યુ આવે છે એના સિવાય કોઈ બી કન્ટ્રી કોઈ બી કસ્ટમર કોઈ બી પ્રોડક્ટ પર અમારી 2-2.5% વધારેની ડિપેન્ડન્સી નથી. This is that much diversified business across industry, across customer and across group. FY26નું જે ઓવરઓલ મારું જે ટર્નઓવર છે એની અંદર ઓલમોસ્ટ 12.9%નો ગ્રોથ છે. મારા પેટની અંદર 25.63%નો ગ્રોથ છે. અને એના સિવાય બી આજે વાત કરીએ તો જેટલી ડિમાન્ડ અમે લોકો આજે ડેવલપ કરી રહ્યા છીએ એની સામે અમે લોકો ઇનોવેશન ગ્રોથ અને પ્રોડક્શનની ફેસિલિટીને બી અમે લોકો ગ્રો કરી રહ્યા છીએ અને એ કન્ટિન્યુટી રહેશે આગળ બી રહી અને હવે બી રહેતી રહેશે. સો ધીસ ઇઝ વોટ આ બે સાઇડથી મૂકવા માંગુ છું કન્સિડર કર્યા છે. ન્યૂ એક્સપાન્શન કેપેસિટી જેના માટે બેસિકલી આપણે આઈપીઓ કરી રહ્યા છીએ. એના સિવાય ન્યૂ ટેરેટરીઝ અત્યારે 71 કન્ટ્રીઝ છે તો એક્સપોર્ટમાં મલ્ટિપલ કન્ટ્રીઝ ઓનબોર્ડ કરવી છે. ન્યૂ કસ્ટમર એક્વિઝિશન સારી બ્રાન્ડ્સ ને વર્લ્ડવાઇડ જે બી મોટી બ્રાન્ડ્સ છે એને કસ્ટમર તરીકે કન્વર્ટ કરવાના છે. અને દેન સસ્ટેનેબિલિટી દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ નાઉઅડેઝ ઇન પેકેજિંગ ઇન્ડસ્ટ્રી. સો સસ્ટેનેબિલિટીનું ધ્યાન રાખીને લીગલ કમ્પ્લાયન્સીસને ફોલો કરીને આ ગ્રોથને આગળ લઈ જવાનું છે. बहुत ही स्ट्रॉन्ग ग्रेटिट्यूड रेशियो है हमारे पास. लॉन्ग टर्म डेट की बात करें तो बहुत कम है. 49 करोड़ का लॉन्ग टर्म डेट हमारी फाइनेंशियल में है 26 की फाइनेंशियल में. एंड शॉर्ट टर्म डेट 133 करोड़ का है इंक्लूडिंग बोथ. इस लॉन्ग टर्म डेट में जैसा कि अभी ईशान भाई ने प्रेजेंटेशन में बताया कि हमारे पास हमने लास्ट ईयर ही 11 मेगावाट का सोलर फार्म लगाया तो उसके लिए जो 25 करोड़ का लोन है एंड विंड मिल जो 2023 में किया था उसके लिए हमारे पास 15 करोड़ का लोन है. आउट ऑफ 40 करोड़ लोन फ्रॉम ओनली फॉर सोलर व्हिच इज अरेंजमेंट ऑफ द इलेक्ट्रिसिटी कॉस्ट सेविंग जो कि सेल्फ सस्टेनेबिलिटी है एंड कंटिन्यूअस बिजनेस ग्रोथ में हमने वर्किंग कैपिटल ऑलमोस्ट 130 करोड़ का यूज किया है. तो यहाँ पर हम कुछ ग्लिम्स फाइनेंशियल प्रेजेंट कर रहे हैं. तो ऑडिटेड फाइनेंशियल स्टेटमेंट फ्रॉम फाइनेंशियल ईयर 24 to 26 हम CAGR 12.9% से ग्रोथ कर रहे हैं जो कि 600 रेवेन्यू फ्रॉम ऑपरेशन 654 करोड़ से 823 करोड़ तक हमने अचीव किया है. EBITDA की बात करते हैं तो काफ़ी अच्छा EBITDA हमारा रहा है. फाइनेंशियल ईयर 24 में 15.38% से फाइनेंशियल ईयर 26 तक 20.42% हमने अचीव किया जो कि CAGR की ग्रोथ की बात करें तो ऑलमोस्ट 30% का CAGR ग्रोथ है. प्रॉफिट आफ्टर टैक्स की बात करते हैं तो 6.98% से 10.99% तक हमने फाइनेंशियल ईयर 26 में अचीव किया है जो कि CAGR ग्रोथ में ऑलमोस्ट 40% का ग्रोथ है. हमारा बिजनेस हमारी इंडस्ट्री में टनेज बेसिस पे हम अपने बिजनेस को प्रोडक्ट को मेजर करते हैं. तो लास्ट फाइनेंशियल ईयर 26 में हमने 38,150 मैट्रिक टन मटेरियल सोल्ड किया है जो कि इंक्लूडिंग ऑफ पिंच बॉटम एंड PLWPP एंड ओवन बाइगर. तो जिसमें हमारा पिंच बॉटम में सबसे ज़्यादा फोकस है. और EBITDA मार्जिन पर केजी की बात करें तो 45.15 हमने पर केजी EBITDA अचीव किया है जो कि पिछले 3 सालों में 33% इन फाइनेंशियल ईयर 24 देन 41% इन फाइनेंशियल ईयर 25 एंड कंटिन्यूअस हम ग्रोथ कर रहे हैं. ROE ROC की बात करें तो बहुत स्ट्रांग ROE है. रिटर्न ऑन इक्विटी हमारा 35% है एंड ROC हमारा 46%.